રામ કબીર ભજનની શરૂઆત કરીએ. રામ કબીર સૌને ऊंची मेड़ी ते मारा संतनी रे मैं तो माली न जानी राम हो राम. ऊंची मेड़ी ते मारा संतनी रे, ऊंची मेड़ी ते मारा संतनी रे मैं तो माली न जानी राम हो राम. ऊंची मेड़ी ते मारा संतनी रे. અમને તેડા તે સિદ્ધ મોકલ્યા, અમને તેડા તે સિદ્ધ મોકલ્યા. હે મારો પિંડ છે કાચો રામ. અમને તેડા તે સિદ્ધ મોકલ્યા, અમને તેડા તે સિદ્ધ મોકલ્યા. હે મારો પિંડ છે કાચો રામ. મોંઘા તે મૂલની મારી ચુંદડી મેં તો ઓઢી ન દાણી રામ હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા संतनी रे मैं तो माली न जानी राम हो राम. ऊंची मेड़ी ते मारा संतनी रे. અડધા પહેર્યા અડધા પાથર્યા, અડધા પહેર્યા અડધા પાથર્યા. ઉપર ઓઢાડ્યા રામ. અડધા પહેલા અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા રામ. ચારે છેડે ચારે જણા ડોલી ડગમગ જાય રામ હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો આલી ન જાણી રામ હો રામ. ऊंची मेड़ी ते मारा संतनी रे.
નથી તુંબડા, નથી તળાપો નથી તુંબડા, નથી ઉગર્યાનો આરોરા, નથી તરાપો નથી તુંબડા, ઓ નથી તુંબડાનો આરોરા. નરસિંહ મહેતાના સ્વામી શામળા પ્રભુ પાર ઉતારો હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા સંતની રે. મેં તો માલી ન જાણી રામ હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે. રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. ઊંચી મેળી તે મારા સંતની રે, માલી ન જાણે મારા રામ. કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર નરસિંહ મહેતાનું ભજન આજના વિષયને અનુરૂપ એ શ્રીમાન મધુભાઈ ભક્તે ફિનિક્સથી સંભળાવી સૌને ભાવવિભોર બનાવી જાગૃત કર્યા, વાતાવરણને મંગલમય બનાવ્યું. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મધુભાઈ. રામ કબીર. હવે આજના એપિસોડમાં કબીર વિઝડમ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત ધર્મ અને આધ્યાત્મની શ્રેણીને આગળ લઈ જઈ સત્સંગ કરશે. સત્સંગ બાદ જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે સૂચનો બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલ સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે આપણે પ્રાર્થના કરી જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. કબીર વિઝડમમાં નિમિત્ત ભાવે પીરસાતી જ્ઞાનવાણી, બોધવાણીથી ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે તે જ એકમાત્ર આશય છે. પ્રાચીન કાળથી તમામ પરંપરાઓના ધર્મગુરુઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા 4 પુરુષાર્થોને સમજાવી ઉપદેશ કર્યો કે ધર્મ પ્રમાણે જ અર્થનું ઉપાર્જન અને કામ કે ઈચ્છાઓની પૂર્તિ કરવાથી જ જીવને મોક્ષ મળશે. ધર્મની ઊંડી અને સાચી સમજ એ પોતાનો જ આધ્યાત્મિક વિસ્તાર માટેનું પ્રવેશ દ્વાર હોવાનો નિર્દેશ કર્યો છે. સનાતન વૈદિક ધર્મના શાસ્ત્રોની જ્ઞાનસભર વાણી તેમજ મહાન ઋષિઓની બોધવાણી અને આપણા સદગુરુ કબીરજીની ઉપદેશાત્મક જ્ઞાનવાણીથી કેટલેક અંશે ભક્તજનો ધર્મ, અધર્મ અને આધ્યાત્મ સમજી શક્યા છે. સદગુરુનો એક સુંદર પ્રચલિત દોહા પ્રમાણે કથની મીઠી સાકરસી કરની વિસકી લોઈ, કથની તજી કરની કરે વિષસે અમૃત હોય. જ્ઞાનવાણીની માત્ર વાતો જ કર્યા કરવી એ તો ખાંડ સાકર જેવું મીઠું છે. ખરેખર કર્મ કરવું એ આકરું અને ઝેરની આગ જેવું કઠણ છે. જો વાતો છોડીને કર્મ કરવામાં આવે તો એ ઝેરનું અમૃત બની જાય છે. મહાભારતના દુર્યોધનની પ્રકૃતિને
સાચો ધર્મ શું છે તે ખબર હતી, પરંતુ તે ધર્મને અપનાવી શકતો નથી અને અધર્મને છોડી શકતો નથી. કેટલેક અંશે આપણી પણ તેવી જ મૂંઝવણ છે. ભક્ત સમાજ આ કાર્યક્રમથી આ જ પ્રયત્ન કરી રહ્યો છે. સમાજના કબીર વિઝડમ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દહીરામભાઈ ભક્ત આગળના કેટલાક એપિસોડમાં ધર્મ અને આધ્યાત્મની શ્રેણી લઈ વૈદિક શાસ્ત્રોના અદ્ભુત પ્રસંગોની વાર્તાઓ લઈને ખૂબ જ સુંદર રીતે આપણને સમજાવ્યું છે. તો આ જ વિષયના ગૂઢ રહસ્યોને આગળના એપિસોડને ટૂંકમાં રિકેપ કરી આજનો સત્સંગ શરૂ કરવા આપણે તેમને વિનંતી કરીએ. રામકબીર રાજુભાઈ. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સુપ્તભાષ્યકૃતમ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવાનીતિર્મતિર્મમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર્રા સબ में રમી રહા તાકો નામ કબીર. આજના આ સેશનની શરૂઆત કરતા પહેલા આપ સૌની અંદર બિરાજમાન પરાશક્તિ રૂપે શુદ્ધ ચૈતન્યને હું અહીંથી સપ્રેમે નમસ્કાર કરું છું અને આજના આ સેશનની શરૂઆત આપ સૌની આજ્ઞાથી કરવા પ્રેરિત થયો છું એવું મારું મંતવ્ય રહેશે. એટલા માટે આજના આ કાર્યક્રમની અંદર ગત વખતે આપણે જે આત્મતત્વ જે છે તે અને જે ચેતના છે એટલે કે રિફ્લેક્ટિવ કોન્શિયસનેસ, જેને આપણે પ્રતિબિંબિત ચેતના, એના વિશે એક બે ઉદાહરણોથી સમજ્યા હતા. હવે તેના થકી માણસને જે ભ્રમ, આ ચેતનાની અંદર જે ભ્રમ પેદા થાય એને ભગવાન ગીતાકારે, ભગવાન બોલાઈ ગયું, પણ ગીતાકારે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એને દૈવી હેષા ગુણમય મયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતાંતરંતિ તે, એને માયા શબ્દથી ઉદ્ઘોષિત કર્યું. તો આપણે એ ખરેખર આપણા આધુનિક આપણા જીવનકાળની અંદર, વ્યવહારિક જીવનકાળની અંદર પણ આપણે આ ઘણી વખત આ શબ્દ સાંભળતા રહેલા હોઈએ છીએ. તો આપણને એમ થાય કે માયા એ શું છે? એ જે ચેતના છે, આ ચેતના એક એવી શક્તિ છે કે જે શક્તિ માત્ર આ આત્મ તત્વથી અલિપ્ત રહીને પણ ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે કે એની અંદર એટલી બધી શક્તિ હોય છે કે તે શક્તિ, જે આત્મ તત્વ જે છે એ આત્મ તત્વ આપણે જાણીએ છીએ કે એ કાલાબાધિત છે, કાલાતીત છે, જે અજન્મા છે. આત્મા મરતો નથી. આપણે જાણીએ છીએ કે એ આત્મા કોઈ દિવસ નાશ પામતો નથી, દેશાતીત છે, યુગાતીત છે, યુગ પર્યંત જે છે આવી રીતનું જે સનાતન, એવી રીતનું જે તત્વ છે જેને કોઈ કદી વિલંબિત કરી શકતું નથી, આવું તત્વને પણ ભ્રમમાં નાખીને ચલાયમાન કરી શકે છે. એવી જે અદ્ભુત શક્તિ છે તે શક્તિ છે માયા. અને તેના વિશે આપણે આજે વિચાર કરીશું. એટલે તે જે માયા છે
એ આમ આપણને વ્યવહારિક સમજમાં આવે છે કે ભાઈ મારા દાદા હતા, મારી આજુબાજુના કાકા કાકીઓ, આ બધા એમ કહેતા કે ભાઈ તારે તું લગ્ન થઈ ગયા, હવે તારે ત્યાં છૈયા છોકરા સંસાર થવા લાગ્યો એટલે તને માયા લાગી. તો આ શું માયા છે? આને આપણે માયા સમજીશું, અર્થાત આપણે ત્યાં સુધી જ માયાને જો સમજીશું તો આપણે આગળ જે આત્મ તત્વ જે છે, શુદ્ધ ચૈતન્ય જે છે, જેના થકી ઈશ્વર અને જીવ જગત અને જગદીશ જેની આપણે સતત વાતો કરતા રહેલા છીએ, તેની સમજૂતી આપણને આવી શકે, તેને માટે આ સમજવું રહ્યું. શુદ્ધ ચૈતન્યને સુધી આપણે જવું એ ધર્મનું કાર્ય છે. અને તે કાર્ય આપણે જોઈએ છે ને કે ધર્મ એટલે શું, તો આપણે સામાન્ય વ્યવહારિક ભાષામાં આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ એ પ્રમાણે કોઈ વાદ વિવાદ કે તર્ક વિતર્ક કે કોઈ મીમાંસા નથી. ધર્મ એટલે આપણે જોયું ધર્મ મિત્યાહુ સ ધર્મ, તો તે ધર્મનું કામ શું છે? આ ધર્મનું જે કામ છે તે આપણે હવે સમજવા માંગીએ છીએ. આ ધર્મ શું કરે છે મારા જીવનની અંદર? અને તે જે ધર્મ કરાવતો, તે જે પ્રણાલી, તે જે મીમાંસા, તે જે વિચાર, તે જે જ્ઞાન, જે તર્ક આ સમજાવતું હશે અને તેમાંથી ઉપર લઈ જઈને મારી અંદર રહેલું જે આત્મ તત્વ જે છે તે સમજાવી શકતું હોય, તે ધર્મનું કામ છે. એટલા માટે તેની ચર્ચા કરવી રહી. આજે આપણે એનાથી અલિપ્ત એટલા માટે છીએ કે પ્રત્યેક ઠેકાણે જ્યાં ધર્મની વાતો થતી હોય છે ત્યાં આ વસ્તુ કદી ચર્ચામાં લેવામાં આવતી નથી. તેથી આપણે તેનાથી વંચિત છીએ અને દિગ્ભ્રાંત દિશા શૂન્ય વિચારો ધરાવીને આપણે એમ માની લઈએ છીએ કે છૈયા છોકરા થવા અને આગળ ઘર સંસારને નિભાવવો ચલાવવો એ જ માયા છે. અને ત્યાં થકી આપણે સીમિત થઈ જઈને આપણા જીવનને કુંઠિત કરી દઈએ છીએ. આવું ઋષિઓનું માનવું છે. તેથી ઋષિ કહે છે કે યતો અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ સ ધર્મ ધારયતિ ધર્મ. તે ધર્મ એટલા માટે આપણે ખૂબ આ જુદા જુદા એંગલોથી સમજીએ છીએ. કોઈને એમ લાગે કે ભાઈ ધર્મ એટલે ભાઈ મૂકો ને ખ્યાલ, હવે આમાં શું આટલું બધું વાત કરવાની ને લપ કરવાની? જો તેની જરૂરિયાત જ ન હોત તો શ્રીમદ ભગવત પાદ એવા શ્રી આદિ શંકરાચાર્યએ માયા પંચકમ, માયા પંજરિકા સ્તોત્રની અંદર, જેને માયા પંચકમ સ્તોત્રમ ગણવામાં આવે છે, આપણે એટલા માટે આ વાતો કરીએ છીએ કે કદાચ આપણને જો અવસર મળે, આપણે મનુષ્ય નો અવતાર તો લઈ ચૂક્યા છીએ, તો એની અંદર આપણે એક બીજો એવો અવસર લઈએ જે અવસર આપણને મુમુક્ષ બનાવે. મુમુક્ષ બનાવ્યા પછી આપણને મહાપુરુષોનું સાનિધ્ય પ્રાપ્ત કરાવે અને તે રસ્તે જતા જતા આપણે આ વિચાર તરફ જઈએ. એટલા માટે આ જે માયા પંચરિકા સ્તોત્ર છે તેની જે આદિ શંકરાચાર્ય જેની રચના કરી છે તેની અંદર કહે છે કે માયા શું છે? એ જબરદસ્ત એવી એક શક્તિ છે કે જે આત્મ તત્વને, જે સ્વયં
એટલું બધું શક્તિમાન છે. અને તે શક્તિમાન કેટલું છે? તો છાંદોગ્ય ઉપનિષદની જ્યારે આપણે એક વખત વાત કરતા હતા ત્યારે ચર્ચા કરી ચૂક્યા છીએ કે એ એવી રીતનું તત્વ છે કે ઓમ ક્રતો સ્વર કૃતજ્ઞો સ્વર અગનયે સુપથારાય અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન યોધ્યસ્મજ્જોરાણમેનો વૈષ્ઠાંતે નમોક્તિમ વિધેમ. ઉસન્ને કરસે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહ રશ્મિન સમૂહ તત્તે પશ્યામી કલ્યાણ તમામ. ઈશાવાસ્યોપનિષદ. આપણને ગૂંચવાડો ન થાય કે ભાઈ આ શું બકવાસ છે, તો આપણે ઈશાવાસ્યોપનિષદનો 17મો અને 18મો મંત્ર જો કોઈ વાર આપણને ચાન્સ મળે તો જોઈએ, તો તેના ઉપર જરા આ કહેવામાં આવ્યું છે, એટલા માટે આ છે. તો જે આત્મતત્વ જે છે એ આત્મતત્વ શુદ્ધ ચૈતન્ય છે. એવા આત્મતત્વને પણ દેહાતીત હોય છે. આત્મા દેશાતીત છે, યુગાતીત છે, કાલાતીત છે, સ્વયં શક્તિમાન છે. આ શરીરમાંથી નીકળીને અનંત બ્રહ્માંડો સુધી જેને પ્રતિભ્રમણ કરવાની ક્ષમતા છે, આવો શક્તિમાન આત્મા છે, તેને પણ ભ્રમમાં નાખીને પરિવર્તિત કરી દે આવી રીતની એક શક્તિ છે. અને તે શક્તિ છે, ગીતાકારે 10મા અધ્યાયમાં કહ્યું છે, અષ્ટધા પ્રકૃતિ અપરા. તેને આપણે માયા, અને આદિ શંકરાચાર્યએ આગળ વધારતા તેમણે કહ્યું છે કે આ જે માયાની અંદર એટલી બધી અદ્ભુત શક્તિ છે, પ્રચંડ શક્તિ છે કે તે આ આત્મતત્વને પણ ચલિત કરે છે. જે આપણે ચેતનાની વાત કરીએ છીએ ને, શુદ્ધ કોન્શિયસનેસ અને અશુદ્ધ પ્રતિબિંબિત કોન્શિયસનેસ, તે શુદ્ધ ચેતના તેને પણ હલાવી શકે છે. અને તેથી જ આપણે જે સુખ અને આપણે જે દુઃખ, આનંદ અને આપણે ઘણીવાર દુઃખ, નિરાશા, આ બધાનો જે અનુભવ કરાવે છે તે કોણ કરાવે છે? આ માયા તત્વ જે છે તે છે. તો આપણે તેથી એને સમજવા માંગીએ છીએ. ખ્યાલ આવે છે ને? મને એક બહુ પ્રખ્યાત આવી રીતનો એક વાર્તા છે. એની અંદર આપ સૌએ સાંભળી જ હશે, પણ થોડું એટલા માટે લઉં છું કે થોડું આપણને શું છે કે આના અંદર આપણને થોડું આમ કંઈક કાનને ગમે, એટલા માટે કહું છું કે એક ગામ, અને આ ગામની અંદર એક, જેમ દરેક ઠેકાણે હોય છે, એક ગામની અંદર હોય છે એવું નથી હોતું. પ્રત્યેક ગામમાં, ઘણા ગામોની અંદર ગુરુ રહેતા હોય છે. ગુરુ જેને માટે આપણે કઈ એના માટે પણ આપણે ગોઠ મોટાડે તો ચડ્યા જ છીએ, પણ તેવા આ એક ગુરુ છે. અને આ ગુરુને સદનસીબે એક એવો ચેલો, એટલે કે શિષ્ય, ફોલોવર જેને કહીએ, ફોલોવર. તો આ ગુરુને એવું થયું કે ચાલને ભાઈ, કે છે કે હવે હું આટલું બધું મારો આશ્રમ વિશ્રમ ચાલે છે, આટલું બધું એનું ધન સંપત્તિ આ તે વધી ગયું છે, તો લાવને હું પણ એમ કે છે કે નહીં, હમણાં બધું ચાલે છે ને તે પ્રમાણે એને પણ થયું હશે કદાચ કે 4 ધામ ફરી આવું. તો નીકળ્યો. ગુરુજી નીકળવાના, અને ચેલાને કહ્યું કે ભાઈ જો, આશ્રમની અંદર એક ગધેડો હતો. તો એને ચેલાને કીધું કે હું તને આ
આપીને જાઉં છું. ગધેડો. તો ગધેડો લઈને પેલા ચેલાને થયું કે ગુરુજીનું આ તો ભાઈ ભેટ છે મને, અને ગુરુજી તરફથી મને આ ગધેડો મળ્યો છે, તો એને ખૂબ એ તો સારું સારું જમાડે, એની ખૂબ સેવા કરે. પણ શું છે કે કાળ જેમ 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 આગળ જતો હોય છે, તેમ એક દિવસ આ ગધેડાનું મૃત્યુ થઈ ગયું, મરી ગયો. તો હવે શિષ્યને થાય છે કે આ ગુરુ નો ગધેડો છે, અને એને તો મારે હવે અંતિમ સંસ્કાર બિંતિમ સંસ્કાર બધું કરવું જોઈએ. એટલે એણે શું કર્યું કે એને માટે એણે જમીનની અંદર ખાડો ખોદીને ત્યાં એને દાટી દીધો, અને પછી એની ઉપર થોડું આમ ધૂપ દીપ વગેરે પૂજા પાઠ ફૂલ ફૂલ ચડાવ્યા, અને ત્યાં બેઠો કે હવે આ અહીંયા જગ્યાએ આ ગધેડાની સમાધિ કરવામાં આવી છે, ત્યાંથી મારે ખસી જવું જોઈએ નહીં. એટલે થોડી વાર ત્યાં બેઠો. એટલામાં એ જ ગામની અંદરનો બહુ મોટો શેઠ નીકળ્યો. પેલા ભાઈ આમ ગધેડાની સમાધિ પાસે બેઠેલા હતા, અને ત્યાંથી આ શેઠનું પસાર થવું. શેઠે જોયું કે ઓ આ તો કે છે કે પેલા ગામના ગુરુ અને તેનો ચેલો છે, અને તે અહીંયા કંઈક ફૂલ બોલ ધૂપ બીપ દીવા વગેરે કરીને આ શું કરતો રહેલો છે. એટલા માટે એણે પૂછી કાઢ્યું ચેલાને કે ભાઈ તું આ શું કરે છે. તો કે ભાઈ હું એને કઈ એ વાતની ટાળ્યું કે આની અંદર ગધેડાની સમાધિ કરવામાં આવી છે, પણ એને કહ્યું કે આ મારા ગુરુએ આપેલું જે આશીર્વચન છે તે છે. આશીર્વાદથી, ગુરુના આશીર્વાદ રૂપે મને જે આપેલું આ છે, અને તેમની આજ્ઞા હતી તે પ્રમાણે અહીંયા હું પૂજન વગેરે કરું છું, અને તેનાથી હું મારા ગુરુને જે કહ્યું તે પ્રમાણે પાલન કરું છું, શરણાગતિ અપનાવું છું વગેરે વગેરે. આવું બધું સમજીને એ ત્યાં પૂજા પાઠ કરવા લાગ્યો. અને પેલા નગર શેઠને થયું કે ઓ તો એનાથી જો ફાયદો થતો હોય તો પછી નગર શેઠ જે પોતે હજારો એવી સમસ્યાઓથી ઘેરાઈ ગયેલા હતા, જેના કરોડો લાખો કરોડો રૂપિયા આમ તેમ અટવાયા હશે, અને કઈ કેટલી કંપનીઓના ગોઠમોટાળા લોચાઓમાં એ કાયદા કાનૂનની સમસ્યાઓની અંદરથી નીકળવા માંગતા હતા. એટલે એણે નક્કી કર્યું કે જો મને આ બધામાંથી કંઈક જો મુક્તિ મળી જાય, અને આ બધું ચાલે છે ને એના જીવનનું, તેના અંદરથી જો મને કંઈક થઈ જાય, તો હું આ ગધેડાના આવીને આ સમાધિની, એને ખબર નથી કે ગધેડાની સમાધિ છે, એટલે કે હું સમાધિ ઉપર આવીને હું પણ કઈ ફૂલ બૂલ વગેરે કરી જઈશ, નારિયેળ બારિયેળ વધેરીશ, અને કંઈક ચાલે છે ને તે પ્રમાણે ધૂપ બીપ કરીશ, ચાદર બાદર ચડાવીશ. આવું બધું એને થયું. અને કાગનું બેસવું ને દાળનું પડવું, ઘણી વાર આવું જ થાય છે. કાગડો દાળ ઉપર બેસે, તેને દાળ તૂટે. અને આ બાજુ આ વિચાર જ આવ્યો પેલા ગધેડાની સમાધિ પાસેથી જ નગર શેઠ ગયો, અને તરત જ એના બધા કાર્યો એક પછી સોલ્વ થઈ ગયા. અને નગર શેઠને થયું કે આ તો ભાઈ બહુ અદભુત, પ્રાકૃતિક, ચમત્કારિક અને ખૂબ જ સત વાળી વસ્તુ છે, આવું એને લાગ્યું. એટલે એને ત્યાં આવીને કંઈક થયું કે ચાલો ને ભાઈ હવે અહીંયા આવીને આ ખાલી ધૂળના ઉપર જ આવું બધું છે, તો એના ઉપર સરસ મોટાનું એમ કે પેલું ચબૂતરા જેવું બનાવી દઈએ, અને ત્યાં ગાડી આવું બધું બનાવી દીધું, અને હજારો રૂપિયા ત્યાં ડોનેશન મૂકી દીધા. પેલો ચેલો તો ખુશ થઈ ગયો. પહેલા એને થયું કે મને ગધેડો આપી ગયો છું ગુરુજી, એનાથી મને શું મળવાનું હતું. પણ પછી હવે તો ભાઈ આ
કે છે ને પેલી કહેવત કે ગધેડો જીવતો 1,00,000નો અને મરેલો 1,50,000નો. મર્યા પછી એને તો ખૂબ ફાયદો થવા લાગ્યો. અને આ નગર શેઠ આ બધું કરતા જોઈને બીજા એવી રીતના બધા માણસોને પણ થયું કે ખરેખર આ તો ભાઈ અદ્ભુત જગ્યા છે. એટલે એ લોકો પણ આવીને કોઈ 500 મૂકી જાય, કોઈ 100 મૂકી જાય, કોઈ 1000 મૂકી જાય. તો ચેલાને તો ઘી કેરાને ગદગદિયા થવા લાગ્યા કે ગુરુજીના ગધેડાની સમાધિ, આ તો જબરદસ્ત વાત છે. અને આ બધું એવરીડે આવે અને બધું ભેગું કરીને આ ભાઈ ગુરુના આશ્રમમાં જઈને ગુરુ જે ગાદી ઉપર બેસતા ત્યાં જઈને બેસી જાય. અને એવામાં ખૂબ જોરદાર ચાલ્યું આ તો બધું. અને એવામાં એના ગુરુજી પેલું યાત્રા કરીને આવ્યા અને ગુરુને આવતા જોઈને આસન પરથી ગુરુજી ના આસન ઉપરથી ઉતરીને ચેલો દોડતો 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 ગુરુના પગે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગુરુજી કહે છે કે આપના આશીર્વાદથી, ગુરુજીને કહે છે આપના આશીર્વાદથી મારું ખૂબ સારું ચાલે છે. પણ ગુરુજી જરાક આમ બાજુના ઓરડામાં આવો ને, હું તમને વાત કરવા માંગુ છું. એમ કરીને એ બાજુના ઓરડામાં લઈ ગયો અને ત્યાં કહ્યું કે ગુરુજી કોઈને કહેશો નહીં. કેમ? કારણ કે આપે જે ગધેડો આપ્યો હતો બધી વિસ્તારથી વાત કરી કે આવું આવું બધું થયું હતું. અને એ ગુજરી ગયો અને એની સમાધિ ઉપરથી આ બધું દ્રવ્ય, આ બધે વૈભવ, આશ્રમની જાહો જલાલી ઊભી થતી રહેલી છે. તો ગુરુજી કહે છે કે મને ભાઈ ખબર જ છે. તો કે કેમ ગુરુજી? તો ગુરુજીએ કહ્યું કે તું જે આ પહેલા તારી આશ્રમની અંદર આવ્યો ત્યારે જે આ આશ્રમની જે જાહો જલાલી જોઈ હતી, તે જાહો જલાલી પેલી દૂર જે સમાધિ દેખાય છે, એ સમાધિ એ જે તેને આપ્યો છે ગધેડો, તેની માની સમાધિ છે. એટલે તને આશ્ચર્ય ન થાય, પણ એ આ ગધેડાના માની સમાધિ છે અને તેના થકી જ આ બધું ઊભું થયું છે. આવા ગધા સ્વામીઓ, ગધાનંદજી, ગર્ધબદાસજી, ગર્ધબ શંકરજી, આવી રીતના અનેકો આવી રીતના ધર્મગુરુઓ, સંતો, સાધુઓ, ગુરુઓ મળતા રહેલા છે. અને તેની પાછળ, આ બધાની પાછળ જે ભ્રમણા છે, આ ભ્રમણા મૂળ કારણ છે. અને તે મૂળ કહેવાનો અર્થ એ છે કે આ દોડાવે છે કોણ? ભ્રમણા. અને એ ભ્રમણા શેને લીધે થઈ? તો એ જે ભ્રમિત જે સમજણ છે, ખરેખર તે માયા છે. અને એ જે માયા છે એને આદિ શંકરાચાર્ય એમના વિવેક ચૂડામણી, વાંચવા જેવો ગ્રંથ છે ભાઈ, જ્ઞાન સભર. એના અંદર જબરદસ્ત પ્રકાશ છે. અને એટલો બધો એના અંદર જ્ઞાનનો પ્રકાશ છે, જેને માટે આપણે ફક્ત એટલું કાયમ ગાતા રહેલા છે કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય. તું મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા. એટલે શું અહીંયા કઈ એવી રીતનું ડાર્કનેસ, એવો અંધારું છે અને તેમાંથી તું મને કઈ એવો જબરદસ્ત તેજસ્વી સૂર્ય તારાથી ચમકતો એવો પ્રકાશ છે, તે બાજુ લઈ જવાની એમાં પ્રાર્થના છે. આવી જો કોઈ ગેરસમજણ હોય તો એ ભ્રમણા છે. તો એ જે જ્ઞાન છે એ આ વિવેક ચૂડામણીની અંદર આદિ ગુરુ શંકરાચાર્યએ એની ઉપર સમજણ આપી છે. એટલા માટે તેની વાત કરીએ છીએ. ફક્ત એટલું એવું જ નથી કે દાર્શનિકની દ્રષ્ટિએ આપણે જે આ માયાને સમજવા પ્રયત્ન કરીએ છીએ, તેને આધુનિક મોડર્ન સાયન્સ પણ કેવી રીતે સમજાવે છે
તેના કેવી રીતે આપણે સમજી શકીએ છીએ. એમાં કોઈ મોડર્ન સાયન્ટિસ્ટ એમ કહેતો નથી કે ભાઈ આમાં પ્રયોગ કર્યા અને એ આટલું આવી રીતનું કંઈક આમ ફ્લાસ્કની અંદર ઊભું થયું છે દ્રવ્ય, તે માયા છે. આવું નથી. આપણે ઓછા નામે આપણે એ તત્વચિંતક મહાન ફિલોસોફર, one of the sixth largest philosophy of this universe is Shankar philosophy. એવા આદિગુરુ શંકરાચાર્યએ આ ફિલોસોફી, આની જે જ્ઞાન સભર ફિલોસોફી વિવેક ચુડામણીની અંદર છે તે આપણે વાંચવા માટે પ્રેરણા લેવી જોઈએ એવું મારું કહેવું છે. બહુ સરસ છે. તો એની અંદર એમણે સમજાવ્યું છે કે આ માયા શું છે. એ માયા એમને દેખાતી નથી. માયાને આપણે એમણે કહ્યું કે એ અનુમાન થકી સમજાય છે. ફક્ત અને ફક્ત એને અનુમાન કરીને જ સમજી શકીએ છીએ. પ્રત્યક્ષ રૂપે જેનું આપણે નિરીક્ષણ કરીને, અવલોકન કરીને એને અનુભવમાં લાવી શકતા નથી. એને અનુમાનથી સમજી શકાય એમ છે. તેથી એમણે બે વસ્તુ કહી માયા માટે કે એ માયા છે એ અનુમાનથી સમજી શકાય છે, અને તે બીજી વસ્તુ છે કે એ ભ્રામક છે, અને ભ્રામકનો અર્થ મિથ્યા છે, આવું એમણે કહ્યું. હવે એ બે વસ્તુને આપણે તોડી મચોડીને સમજવા માંગીએ છીએ. ખ્યાલ આવે છે ને? આ બધું ધર્મ રિલેટેડ છે એટલા માટે લઈએ છીએ. વારંવાર એટલા માટે કહેવું પડે છે કે આપણને એવું લાગે કે આ વિષયાંતર થતું રહેલું છે, પણ ઋષિઓની દ્રષ્ટિએ એ વિષયાંતર નથી. એટલા માટે આ વિચાર આપણે કરીએ છીએ. તો આપણે પહેલા વિચાર કર્યો કે સિનેમા ગૃહની અંદર આપણે પડદા ઉપર જે જુદા જુદા દ્રશ્યો ચાલતા હોય અને તે પ્રમાણે મારા હૃદયની અંદર ભાવો બદલાતા જાય. એ બે વચ્ચેની જે લિંક છે, એની વચ્ચેની જે પરિસ્થિતિ, જે આખું સિસ્ટમ ઊભી થાય છે, અને આ સિસ્ટમને ચેતના સમજી હવે આપણે આગળ એને વધારીને એ માયા છે અને તે સમજવા માંગીએ છીએ. તો આ માયાની અંદરથી એના એન્ડ ઉપર જે ઊભું રહેલું જે આત્મ તત્વ છે તે તરફ લઈ જઈ શકાય. તેથી કહ્યું છે કે એ જે ધર્મ છે તે શું છે? યતો અભ્યુદયની શ્રેય સિદ્ધિ સ ધર્મ. અને તે ધર્મનું કામ છે. આ જે ધર્મ એ તે કામ કર્યું નથી. તેથી આપણને આ અને ધર્મની આપણી પાછી એવી ખોટી સમજણો છે, અને તેને લીધે પણ કદાચ આપણે તે સમજી શકતા નથી. એટલા માટે આપણે આજે કદાચ સાહેબના આ સેશનની અંદર આપણને એમ લાગે છે કે કદાચ આ ચર્ચા કરીએ છીએ. આગળ વધીએ તો જેમ આપણે ગયા વખતે કહ્યું કે આ ચેતનાથી સુખ દુઃખ આત્મઘાત આ બધું આ જીવનની અંદર થતું રહેલું છે. કેમ? કારણ કે ઓવર આઈડેન્ટિટીને કારણે હું આ જીવનની અંદર જુદા જુદા એવા ભ્રામક અનુમાનો બાંધી લઉં છું. અનુમાન કે આમ એટલે આમ જ હોય, અને આમ થાય છે એટલે આમ થાય છે. અને જે એક આપણો મિત્ર છે, એ મિત્ર જે વખતે હું અત્યંત વિષાદ નિરાશાની અંદર દુઃખોની અંદર ઘેરાયેલો હતો, તે વખતે એ મિત્ર મારી પાસે આવીને એક ખભા ઉપર હાથ મૂકીને કહે છે કે ભાઈ, તું જે આ દુઃખો ખાલી એવા પેલા ફિલ્મોની અંદર જોઈએ છે ને
કે કોઈક એકદમ જ એના જીવનમાંથી કંઈક આવું જતું રહેતું હોય છે તો એને એમ થાય છે કે ભાઈ ઓ આ તો એકદમ દુઃખી થઈ ગયો છે, એટલે હવે શું મારે શું કરવાનું? તો ફિલ્મોની અંદર કોઈક દારૂ પીતો બતાવી દે છે, નશો કરીને. કોઈક વળી અહીંયા આપણે અમેરિકા જેવા પ્રગત દેશની અંદર એવું જોઈએ છે કે તે કદાચ ડ્રગના રવાડે ચડી જતો હોય છે, દવા દારૂ શુદ્ધ ભાષામાં કહીએ તો. અને ડ્રગ કહીએ તો પાછું ખોટું લાગી જાય, એટલા માટે આપણે દવા દારૂ. અને કોઈક એવા હોય છે કે જે બસ દાઢી જટા વધારીને કનખલની અંદર જઈને બાવા બનીને ઢોંગી તરીકે જબરદસ્ત જુદો જુદો આકૃતિઓ બનાવીને પોતાને પ્રતિપાદિત કરે છે. તો આ બધું જે છે, અને કોઈક એવો વર્ગ હોય છે કે જે ફક્ત એવા દુખિયારા વિષાદ પેલા ફિલ્મોની અંદર ગીતો આવે છે તે જ સાંભળ્યા કરતા હોય. તે વખતે એક મારો મિત્ર એવી રીતનો આવે અને તે ખભા ઉપર હાથ મૂકીને કે ભાઈ તું જવા દે આ બધું વાત, આ તો બધી મોહ માયા છે અને આનાથી તારું કઈ સાફલ્ય થવાનું નથી. ઉઠ, ઉભો થા. જેમ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને ગીતાકારે કહ્યું કે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તારી આત્મગ્લાનીને કાઢ અને તસ્માત ઉત્તિષ્ઠ, ઉભો થા. તેમ મને કોઈક આવો મિત્ર આવીને કે, અને પછી હું એ તરફ જોઉં અને મેં સ્વપ્નમાં પણ કોઈક વાર વિચાર્યું હશે કે એવા કોઈક મિત્રો આવશે જીવનની અંદર કે જેની સાથે મળીને ઇન્વેસ્ટમેન્ટ કરીને કઈ મોટી મોટી કંપનીઓ ઊભી કરીશ. કર્યું હોય છે ને આવું બધું થતું હોય છે. એક એક્ઝામ્પલ, ધીસ ઇઝ વન ડિરેક્શન. યુ કેન ટેક ધીસ એઝ એ મલ્ટી ડિરેક્શન. કે જુદા 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 આવી રીતના એના જીવનોની અંદર આવતું હોય છે. અને આગળ જતા આ મલ્ટીનેશન કંપનીઓ પણ એસ્ટાબ્લિશ થઈ જાય અને પછી એ મિત્ર પણ આપણને છૂટો કરીને જતો રહે, મૂકીને એકલો અટુલો. તે વખતે આપણા ઘરના પરિવારના લોકો આવીને કે ભાઈ તું જવા દે, એ તો બધું આ બધું જે છે એ મોહ માયા છે અને આનાથી તું ઉભો થા. આના અંદર ક્યાં સુધી અટવાટો રહીશ? ખાડામાં પડેલો પાડો, કાદવનો ખાડો હોય ને, ક્યાં સુધી એની અંદર પડેલો રહીશ? કીચડની અંદર. ઉભો થા. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. આપણે માયા સમજીએ છીએ અને તે વખતે આ મોહ માયા છે છોડ. અને તે આપણા પરિવારજનો પણ એક વખત આવે અને આપણને અલગ અલગ મૂકીને જતા રહે. અને તે વખતે કોઈક આપણે ધર્મગુરુ, મોટા આવા ગુરુઓ, સંતો, સાધુઓ અને શોધીને આપણે જઈએ છીએ ને, ગદાનંદજી જેવા, એને મળીએ અને તે પણ આપણને એમ કે ભાઈ સંસાર એ માયા છે, તારી ઈચ્છાને કોઈ સીમા નથી. તો ઈચ્છાઓની જેટલી પૂર્તિ કરતો રહીશ તેટલી તારી તૃષ્ણા વધતી જ જશે, વધતી જ જશે. તૃષ્ણાન છિંદી ભજક્ષમામ. ભર્તુહરિ રાજાએ પણ એના જ્ઞાન શતકની અંદર પહેલું લખી કાઢ્યું, તૃષ્ણામ છિંદી. આ તૃષ્ણાને કોઈ છેડો નથી, વધતી જ જશે, વધતી જ જશે. આજે થયું કે ચાલ 5 લાખ, તો આવતીકાલે થશે કે 10 લાખ, અને એની પછી થશે કે ભાઈ 50 લાખ, અને એની પછી થશે કે અબજ, કરોડ, અબજ, ખરબ. આવી રીતનું આપણને તૃષ્ણામ છિંદી. ઈચ્છાઓ પૂર્તિ થતી નથી. કોઈ સાધુ સંતો ગુરુઓ પણ આવું સમજાવી દે. તો તે માયા શું છે? તે માયાની આપણે અહીંયા સમજૂતી લઈએ છીએ. જીવનની અંદર આપણને પણ આ કદાચ એક દીવા દાંડી બની શકે એટલા માટે. અને એ કામ કોનું હતું? ધર્મનું હતું.
અને તે પાછું આપણે પુનર્જીવિત કરવા માંગીએ છીએ, આવું મારું માનવું છે. આપ સૌ વિચારકો જ છીએ અને આપ સૌ એટલા બધા ઉત્સાહિત અને જીવનની અંદર પોતાને ઉત્થાન કરવા વાળા તરફના વર્ગમાં આવેલા છીએ. તેથી આપણે આ વિચારો અહીં પ્રતિપાદિત કરીએ છીએ. વિચારો કરીને આપણે વિચારીએ કે ધર્મનું જે કામ છે તે આ માયાને સમજવાનું છે. અને આ માયા શું છે? તેથી અને એ માયા અનુમાનથી જ સમજી શકાય છે અને એને પ્રત્યક્ષ દર્શિત થઈ શકતી નથી. અને બીજું કીધું કે માયા મિથ્યા છે. તો હવે મિથ્યા શબ્દનો અર્થ શું થાય? આપણે અનુમાન સમજી ગયા. અનુમાન આપણે એને સમજવું હોય તો આધુનિક જગતની અંદર આપણે જેમ જેમ આ બધું જોઈએ છે ને, એવરીડે જગત જેમ 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 બધું ચાલતું હોય છે, દ્રશ્ય દેખાતું હોય અને આખા સંસારના પટલો સવારે ઉઠીને બ્રશ વગેરે, ચા પાણી, નાસ્તા વગેરે કરીને મિત્ર મંડળને મળીને તેની સાથે વાતોચીતો, ધંધા, ઉદ્યોગો વગેરે આપણું પોતપોતાનું કાર્ય સંભાળીએ છીએ. આ બધું જગત ચાલતું રહેલું છે, તે આપણે જોઈએ છીએ. એટલે એમાં અનુમાનની જરૂર નથી. પણ જે વસ્તુ જોઈ શકાતી નથી એને આપણે અનુભવમાં લઈ શકતા નથી. એવી આ માયા તે કેવી છે? એ મિથ્યા છે. આવું આદિ શંકરાચાર્ય કહે છે. વિવેક ચૂડામણીની અંદર આગળ સમજાવતા એ કહે છે. અને પેલા માયા પંચીપ્રકાશ સ્તોત્રની અંદર કહે છે કે અઘટિત ઘટના, અઘટિત ઘટના પટીયસી. જે અઘટિત જે ઘટના છે તે બની જાય તે ફક્ત માયા છે. જેમ આત્મા જેવો અત્યંત શક્તિમાન આવી રીતનો સ્ત્રોત છે, તેને પણ જે ચલાયમાન કરી કાઢે છે તે માયા છે. તેથી એ માયાને આપણે સમજવી જરૂરી છે. અને તે ફક્ત છૈયા છોકરા અને સંસાર, ઘર સંસાર, ઘર બહાર અને ધંધા વ્યાપાર વગેરે જ માત્ર નથી. પ્રત્યેકના જીવનની અંદર ઇન્ડિવિજ્યુઅલ રૂપે આ માયા સ્પર્શ કરતી હોય છે. અને તે આપણે જો રેટ્રોસ્પેક્શન કરીને, આપણું આત્મનિરીક્ષણ કરીને આપણને એ ક્યાં 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 અડે છે. અડે છે મીન્સ સ્પર્શ કરે છે, શુદ્ધ શબ્દમાં કહીએ તો. એટલે તે આપણે ત્યાં ત્યાં નડે છે, આમ ન સમજીએ, પણ એ આપણને ત્યાંથી કેવી રીતે ચલિત કરે છે તે જોઈએ છે. તો અને બીજું કે છે કે આપણે જગત, તેથી આદિ શંકરાચાર્યનું એક ઉપનિષદોની અંદર પણ કહ્યું છે. દર્શનકાર શાસ્ત્રોએ દર્શનકારોએ દર્શન શાસ્ત્રની અંદર પણ આનું વર્ણન કર્યું છે. બ્રહ્મસૂત્રની અંદર પણ કહ્યું છે. ભગવદ્ ગીતાની અંદર પણ આ કહ્યું છે. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવે પ્રપદ્યન્તે માયા મેતાંતરંતિ તે. તો એ માયા શું છે એ મને તમને સમજવાની જરૂર ખરી કે નહીં? એટલા માટે આ વિચારીએ છીએ. તો આ જે માયા છે તે મિથ્યા છે. આદિ શંકરાચાર્ય સમજાવે છે કે ભાઈ મિથ્યા. તેથી કહે છે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. અદ્વૈત વેદાંતની અંદર આખું જે આ જીવ જગત અને જગદીશ છે એ ફક્ત 3 ભાગોની અંદર જ સમજાવ્યું છે. તો એક તો સત, બીજું અસત અને ત્રીજું મિથ્યા. તો જે સત પણ નથી અને જે અસત પણ નથી તે મિથ્યા છે, આવું સમજાવ્યું. એટલે આવી રીતે 3 વિભાગોથી સમજાવ્યું. તો સત શું છે એ જો સમજીએ તો સત આ જગતની અંદર અદ્વૈતની અંદર એમ સમજાવ્યું છે કે સત ફક્ત અને ફક્ત જે
કદી બદલાતું નથી, કાલાબાધિત છે, યુગ પર્યંત જેને કોઈ બંધન નથી, દેશાતીત છે. અનચેઇન્ડ ટ્રુથ, અનચેઇન્ડ ટ્રુથ. ગઈકાલે આપણે આજે વિજ્ઞાનની અંદર કહીએ છીએ, અમે અમારા કાળની વાત કરું છું કે જ્યારે અમે કઈક કોલેજ ની અંદર જતા હતા તે વખતે વિજ્ઞાનીઓએ કહ્યું કે આ સૂર્યની પાસેથી અહીં આવતી આટલી બધી જે તાપ અને પ્રકાશની જે શક્તિ છે તે શું છે? તો તે વખતે કહેતા હતા કે ભાઈ એની શું છે કે એક એવો પ્રચંડ વાયુનો ગોળો છે જે હિલિયમથી ભરેલો છે, અને આ હિલિયમનું દર સેકન્ડે કરોડો ટન હિલિયમનું દહન થવાથી આટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને પરિણામે આપણે અહીંયા પ્રકાશ અને ગરમીનો અનુભવ કરીએ છીએ. જેટલાથી દૂર, જેટલાથી આગો એટલો એનો અનુભવ, અને એવી રીતનું અમે ત્યારે કહેતા હતા. પછી 10 વર્ષ થયા, ગ્રેજ્યુએટ થઈ ગયા અને સંસારની અંદર આવ્યા, તો પાછું વિજ્ઞાનનું બદલાયું કે ભાઈ ના, એ 2 મિલિયન ટન નહીં, પણ એ તો 2 ટ્રિલિયન ટનનું દહન થાય છે દર સેકન્ડે. તો એક વખતે એક સત્ય હતું, એ વાક્ય વિધાન જે બીજી વખતે બદલાઈ ગયું, તો તે સત હોઈ શકતું નથી. સત મીન્સ અનચેન્ડ ટ્રુથ. જે આજે સત્ય છે એ હજારો વર્ષ પછી પણ સત્ય, જે હજારો વર્ષ પૂર્વે પણ હતું. તો એને આપણે કેવી રીતે સમજીએ? તો એને માટે અદ્વૈત વેદાંતની અંદર કહ્યું છે કે એવું શું છે જે અનચેન્ડ છે? તો એ બ્રહ્મ છે. અને તે બ્રહ્મ એ શું છે? તો એને માટે આપણે જ્યારે તત્વમસી માટે વિચાર કરતા હતા ત્યારે આરુણ્ય ઉદ્દાલક અને એનો પુત્ર શ્વેતકેતુની જ્યારે વાત કરતા હતા તે વખતે કહ્યું હતું કે એ તે તત્વ છે જે જાણી લીધા પછી બીજી જગતની અંદર કશી જાણવાની જરૂર બાકી રહેતી નથી. જે સમજ્યા પછી બીજું જગતની અંદર કંઈક જાણવા જેવું, સમજવા જેવું બાકી રહેતું નથી. તે શુદ્ધ ચૈતન્ય છે, જે માટીના ઘડા બનાવે છે, તે જ માટીના રમકડા પણ બનાવે છે, અને તે જ માટીના વાસણો જુદા જુદા પ્રકારના બનતા હોય છે. તો આ જે ઘટ છે, ઘડા છે, આ બધું બનતું રહેલું છે. જેમ સોનાની અંદર જેમ કુંડળ જેની અંદર બને છે, તે જ સોનાની અંદરથી કંગન બને છે, તે જ સોનાથી હાર બને છે, અને એ સોનુંને પીગાળી નાખવામાં આવે તો ફરી પાછું તે જ સોનું હોય છે. તો ખરેખર હાર ની અંદર જે સોનું છે, કુંડળની અંદર જે સોનું છે, કંગનની અંદર જે સોનું છે, એ સોનું એક છે. એ તેવી રીતનું આ અનંત એવા બ્રહ્માંડોની અંદર જે એકમાત્ર સત્ય છે, તે સત્ય શું છે? બ્રહ્મ છે, અને તે અનચેઇન્ડ છે. અને બીજું અસત. તો અસત શું છે ભાઈ? કે અસત એ તે છે કે જે બદલાતું રહેલું, જે સાચું જ નથી. સમજી લો, એક આપણે ઉદાહરણ લઈએ કે ગધેડું છે, તો ગધેડાના માથા ઉપર શિંગડા. સસલાના માથા ઉપર શિંગડા, જે કદી હોતા નથી. તો આ વાક્ય અસત છે. આકાશની અંદર ખીલેલા પુષ્પો અસત છે. સમજાઈ જાય છે ને? તો એક સત છે, બીજું અસત છે, અને ત્રીજું મિથ્યા છે, કે જે સત પણ નથી અને અસત પણ નથી.
તો માયા શું છે? એ મિથ્યા કીધું એટલે એનો અર્થ કે એ સાચું પણ નથી અને એ ખોટું પણ નથી. તો એને માટે આપણે દાર્શનિક વિચારથી પહેલા સમજીએ અને પછી વિજ્ઞાનના વિચારો ઉપર કૂદીશું. તો દાર્શનિક વિચાર કરતા આપણને એમ લાગે કે સત્ય એ સત પણ નથી અને અસત પણ નથી. તો એવું શું હોઈ શકે? જેમ આપણે આ જગતની અંદર બધું જોઈએ છીએ, બધું દેખાય છે, બધું આપણને એમ થાય છે કે આ બધું સરસ જ છે. એક નદી છે, ખડખડ 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 ખૂબ પ્રવાહથી કરંટથી વહેતી રહેલી છે. આ નદીના કિનારા આપણે ઉભા રહીને એની અંદર એક નાનકડું તણખલું નાખીએ તો જે સેકન્ડે નાખ્યું તે જ સેકન્ડે તે જ જગ્યાએથી એ તણખલું મૂવ થઈ ગયેલું હોય છે. તેથી તે જગ્યા સતત બદલાઈ જતી રહેલી છે. સેકન્ડે સેકન્ડે આ જગત બદલાતું રહેલું છે. સતત એની અંદર પરિવર્તન આવતું રહેલું છે. જેમ આપણા મનની અંદર પણ ઘડી કે આમ ને ઘડી કે તેમ આવી રીતના વિચારોનું વૃંદાવન ચાલતું રહેલું હોય છે, તેવી રીતનું છે. તો જે સતત બદલાતું રહેલું છે, જે આપણે જોઈએ છીએ, તો તે એ કઈ ખોટી છે? આપણે જે જોઈએ છે એ ખોટું છે? તે ખોટું નથી. છતાં બીજી સેકન્ડે જે જોયેલું હતું એક સેકન્ડ પહેલા, તેની બીજી જ સેકન્ડે તે વસ્તુ નથી. એટલે કે તે ખોટું છે. પહેલા વાળું કહી શકાય ને. એને બીજી એક આપણે ઉદાહરણથી જોઈએ કે આપણે સવારે ઉઠીએ અને સૂર્યનારાયણ ભગવાનની સામે જોઈને આપણને એમ થાય કે સૂર્યદેવ એ એવરી ડે પૂર્વમાં ઉગે છે. વાત સાચી છે કે નહીં? પૂર્વમાં ઉગે છે. તો એ એકદમ સાચી વસ્તુ છે. છતાં પણ આપણે કંઈક એવી વિશિષ્ટ, આપણે કંઈક એવું ઉપરના તરફનું કંઈક કોલેજ જઈએ, સ્કૂલમાં જઈએ અને એમ સમજીએ પૃથ્વીની જે ગતિ છે અને તે આમામ ફરતી હોય છે. સૂર્ય એ કંઈક બ્રહ્માંડની અંદર એની ગતિથી ફરતા હોય છે અને આવી રીતનું જે હોય છે સતત બધું પરિવર્તન પામતું હોય છે. ત્યારે આપણને એમ થાય છે કે ભાઈ સૂર્ય એ પૂર્વમાં ઉગતા નથી. તો તે વખતે એ જે પૂર્વમાં સૂર્ય ઉગે છે, જે આપણે પહેલા જાણતા હતા, અને આ થોડું જાણ્યા પછી, વધારે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને એમ થાય છે કે હવે પેલું ખોટું છે, આ સાચું છે. તો તેથી આપણને એમ થાય કે પેલું સાચું પણ નહોતું અને ખરેખર સૂર્ય આવે છે, ઉગે છે, એ દિશા આપણને તે વખતે સાચી હતી અને હવે પછી લાગે છે તે ખોટી પણ લાગે છે. તો તે પણ સત પણ નથી અને તે અસત પણ નથી. સમજાય છે ને? તેથી જે સત પણ નથી અને જે અસત પણ નથી તે મિથ્યા છે. તેથી આ અદ્વૈત વેદાંત કહે છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આ જગત એ મિથ્યા છે અને તે શું છે? તે માયા છે. અને આ માયાને એની પાસે બે એવી જબરદસ્ત શક્તિ છે. તે શક્તિ આપણે થોડીક વાત કરી લઈએ અને પેલો સમય થવાનું આપણું પાછું શું છે કે પેલું ચક્ર ચાલતું હોય છે ને, એટલે તે થઈ જવા આવે છે અને પ્રશ્નો કોઈ ભાઈના હોય તો લેવા પડે છે. એટલા માટે થોડું વહેલું પતાવી દેશું. પણ કહેવાનો અર્થ એટલો છે કે એ માયા પાસે જે બે શક્તિ છે, તે શક્તિની આપણે આજે વાત કરી લઈએ અને એને આગળના સેશનની અંદર ડિટેલમાં સમજશું.
તો પહેલી શક્તિ છે એ એની પાસે આવરણ શક્તિ છે, આવરણ. અને બીજી છે વિક્ષિપ્ત શક્તિ. હવે એને એક સામાન્ય નાનકડું ઉદાહરણ આપી દઉં છું કે આપણે એક થોડું એવો અંધારો ઓરડો હોય અને એ અંધારા ઓરડાની અંદર આમ એવું ગૂંચડું વળીને પડ્યું હોય દોરડું, તો એ જોઈને આપણને એમ જ થાય છે ને કે આ તો સાપ છે. પણ તે જ વખતે આપણે જો પ્રકાશ, લાઇટની સ્વિચ ઓન કરી દઈએ, જ્ઞાનરૂપી પ્રકાશ જેમ જીવનની અંદર આવે છે, તમસોમાં જ્યોતિર્ગમય, તેવી રીતનો પ્રકાશ જો જ્ઞાન આના અંદર આવે અને આપણને જેમ વિશિષ્ટ સમજણ આવે, વિશિષ્ટ જ્ઞાન દ્વારા પ્રકાશ આપણા જીવનની અંદર આવે, તેવી રીતનું કંઈક થાય તો તરત જ એ દોરડા ઉપર જે સાપની ભ્રામક સમજણ હતી, કલ્પના હતી, તે આવરણ હટી જાય તો આપણને તરત જ આપણે એ ભયમુક્ત થઈ જઈએ. જે ફિયર આપણને અચાનક જ અંધારાની અંદર સાપને જોઈને જેમ ફિયર કોમ્પ્લેક્સ થવા લાગે, ગભરાહટ થઈ જાય છે તે આમ થઈ જાય છે ને, તેની વાત કરું છું. તો એ પ્રકાશ આવતા જેમ સાપ નથી પણ એ દોરડું છે, સાપ નથી અને દોરડું છે, એનું જે પડ છે, લેયર, જે આવરણ છે, તે એ માયા છે. એ માયાની વન ઓફ ધ એક શક્તિ છે. અને આપણને તે વખતે એ જે દોરડું છે, એ દોરડુંની અંદર સર્પની જ કલ્પના કેમ થઈ? સર્પની જ કલ્પના કેમ થઈ? એ જે ભ્રામક સમજણની ઉત્પત્તિ થવી, એ અવિદ્યા છે, એ અજ્ઞાન છે, એ જ વિક્ષિપ્ત શક્તિ છે, તે માયાની શક્તિ છે. તો હવે પછી આગળ આપણે આ જ માયાને સમજીશું અને આપણે ધર્મનું જે આ કાર્ય છે તે સમજ્યા પછી આપણા જીવનની અંદર ધર્મને આપણે કેવી રીતે લાવી શકીએ તેને માટેનો ભગવાનને આપણે પ્રાર્થના કરીને કહેશું કે એવો ધર્મ અમારા જીવનની અંદર આવે અને ભગવાન તે માટે આપણને, આપ સૌને, અમને પણ એ માટેની શક્તિ, સમજણ અને પ્રજ્ઞા આપે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. રામકબીર રાજુભાઈ, રામ કબીર. બહુ સરસ સત્સંગ આપણો. આદિ શંકરાચાર્યનું આ વિવેક ચૂડામણી પ્રમાણે માયાની અદ્ભુત સમજૂતી. માયા અનુમાન કરીને જ સમજી શકાય. સત, અસત અને મિથ્યાનું બધું સ્પષ્ટીકરણ કર્યું. આવરણ શક્તિ, વિક્ષિપ્ત શક્તિ, માયાની આ બંને શક્તિઓ. થોડોક વિષય ગૂઢ છે, પરંતુ આ અધ્યાત્મ તરફની યાત્રા માટે આ ધર્મને સમજવું ખૂબ જ જરૂરી છે. અને એમાં માયા એક આજનો વિષય બહુ અદ્ભુત થઈ ગયો. બહુ સરસ. એની વૈજ્ઞાનિક સમજૂતી આપણે હવે પછીના સેશનોમાં લઈશું. આધુનિક વિજ્ઞાન એને આપણે એ દ્વારા કેવી રીતે આ માયાને સમજીએ એ પણ અદ્ભુત છે. રાઈટ. બહુ સરસ. તમારું આ જે સ્ટડી, બધું જે આ સમજાવવાની રીત છે અને તમારું અધ્યાય, અધ્યાય બહુ ઉપયોગી છે. અમારા જેવા બધા, જે આપણે દુર્યોધનની વાત કરી કે અણસમજણથી જે કંઈ આખું જીવન પસાર કરીએ છીએ, સમજી શકતા નથી સાચી વસ્તુ, તો હવે પ્રયત્ન કરીએ છીએ આપણે
તો આજે જોડાયેલા ભક્તજનોને વિનંતી છે કે આ માયા કે આ ધર્મ અધર્મ અધ્યાત્મ પર કંઈક ઉમેરવું હોય, કંઈ પ્રશ્નો હોય તો આપણી પાસે છે સમય. આવો દીપકભાઈ, આપના વિચારો રજૂ કરો. થેન્ક યુ. રામ કબીર સૌને. રામ. તમે આત્મતત્વ અને પછી શુદ્ધ અને પ્રતિબિંબ ચેતનાની વાત કરી. જ્યારે મન અને બુદ્ધિ પ્રતિબિંબ ચેતના પર એનાલિસિસ કરવા માંડે તો ઇન્ટ્રોસ્પેક્શન, તેમાં આપણી જે કંઈ સ્મૃતિ હોય, મેમરી બધી તેમાંનું તે સ્ટાર્ટ લુકિંગ ઇન્ટુ ઇટ. અને પછી મૂંઝવણ જ્યારે થાય તો sometimes people help it out. દાખલા આપ્યો, they find some way to get it. પણ જો આપણે કન્ટિન્યુઅસ ચિંતન કર્યા કરીએ તો આપણને અંતરાત્માથી બી અવાજ આવે. તમે ઇન ધ ફાસ્ટ ટાઈમ જેને અંતરાત્માનો અવાજ સંભળાય અંદરમાંથી, તે ભાગ્યશાળી હોય. તો ડુ સે કે એવા આવે ખરા એમ, પણ એ જે અંતરાત્માનો અવાજ આવે, ઇઝ ઇટ અ બ્રહ્મ સત્ય? So question is when you contemplation કઈ વસ્તુ ઉપર, પ્રતિબિંબ ઉપર, તો is it a બ્રહ્મ સત્ય? એ જે બ્રહ્મ સત્ય છે એનો અર્થ એમ કે બ્રહ્મ જ સત્ય છે. આ સિવાય આખું સમસ્ત જગત અને જેની અંદરનું આપણે જે કહીએ ને જીવ જગત અને જગદીશ, તેમાં ફક્ત બ્રહ્મ જ સત્ય છે. બાકી બધું અસત છે, અને અથવા બાકીનું જે રહ્યું તે મિથ્યા છે, જે માયા છે. આપણે તેથી આ ત્રણ શબ્દને એટલા માટે છણાવટ કરીને લેવા માંગીએ છીએ. So can I say like અંતરની સમજૂતી હોવી, અંતરની પ્રેરણાને આપણે સમજી લઈએ, જેને પ્રજ્ઞા કીધી ઋષિઓએ. એટલા માટે આપણે દરેક વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, તમે મને એ પ્રજ્ઞા પ્રદાન કરો કે જેથી અમે આ બ્રહ્મ જે છે, જે અસત છે, અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, તેની આપણે આ વાત તે તરફ જવા માંગીએ છીએ. તેથી આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમસોમાં જ્યોતિર્ગમય, એટલે તેનો અર્થ જે બ્રહ્મ સત્ય જે છે તે, અને જે અંતરની સ્ફુરણા થવી, એ એટલે કે આપણી અંતરની જે પ્રજ્ઞા છે, એ પ્રજ્ઞાને આપણે પ્રજ્વલિત કરીએ. એ જે જ્યોતિ છે, એ જ્યોતિ જે રાજુભાઈ કહે છે ને કે પેલા કાંદાના છોતરા કાઢ્યા જ કરીએ, અંદરથી કઈ ના નીકળે. પણ કઈ ના નીકળે ત્યાર પછી જે શરૂઆત થાય, that is the beginning. અને તે સાક્ષીભૂત થવું અને તે સાક્ષી વિટનેસ બનવાની જે વાત છે, તેને આપણે આ કહીએ છીએ કે ભાઈ અંતરની જે જાગૃતિ થવી તે આ છે. અને તે આપણે ધીમે ધીમે આ સબ્જેક્ટમાં આગળ જતા તે તરફ આવવાના છીએ. is it like good to say કે ભાઈ is will take it to the Brahma? 5 પ્રકૃતિ, 5 તત્વોનું કહેવાય જે બનેલું છે સંસાર. So it takes up to that બ્રહ્મ તત્વ. 5 તત્વો શું છે કે એ અપરાશક્તિ, એટલે કે એ માયાનું પરિણામ છે, જેનાથી આ મટીરિયાલિસ્ટિક જગત ઉત્પન્ન થયું, જેને લીધે આપણને સુખ અને દુઃખ આ બધાનો અનુભવ થાય છે. પણ જે પરાતત્વ, જે શુદ્ધ ચૈતન્ય જે છે, તે ફક્ત બ્રહ્મ છે. અને તેથી આપણે આપણા જે વૈદિક સંસ્કૃતિના આપણે સર્વ એવું માનીએ છીએ કે જે દર પગથિયે ઉપર ચડતા અહમ બ્રહ્માસ્મિ સુધી પહોંચી જઈએ અને આપણે તે સમજીએ તો તે છે કે જે આત્મ તત્વ, જેને હું બ્રહ્મથી જુદું સમજુ છું, તે અને હું, એ જે બ્રહ્મ છે તે અલગ નથી. તેથી કીધું કે અહમ બ્રહ્માસ્મિ. બહુ ડિટેલ છે, પણ ઘણી એની અંદર આપણે કોઈક વાર તમને સમય હોય તો હું મંગળવારે બધા ઘણાના ફોન આવે ને, તો તે વખત એની સાથે થોડો સમય કાઢું છું એમની સાથે. Thank you, Ram Kabir. રામ કબીર.
થેન્ક યુ દીપકભાઈ. હવે જોડાયેલા ભક્તજનોમાંથી કોઈકને કંઈક એડ કરવું હોય, પ્રશ્ન હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. There is no one, so we can do the prayer and wrap it up. યસ. હવે આવતા વીકે પણ રાજુભાઈ જ આપણને આ માયામાંથી આગળ લઈ જશે, થોડીક વધારે ડિટેલની અંદર સમજૂતી આપશે. અને ધર્મનું જો આપણે કંઈક સમજી શકીએ સરખી રીતના, ત્યારબાદ આધ્યાત્મ તરફ જઈએ અને એ ધર્મમાંથી આધ્યાત્મ તરફ લઈ જશે, તેવા બધા સત્સંગોના એપિસોડ્સ આપણે લાવીશું. અને એક એવી ઈચ્છા પણ છે કબીર વિઝડમની કે આ ધર્મ, અધર્મ અને આધ્યાત્મની જે શ્રેણી ચાલે છે તેની અંદર પોતાનો કેવું સમજ્યા છે, અને જો કંઈક અનુભવની વાત કરવી હોય કે કંઈ એડ કરવું હોય તો આખો એપિસોડ આપણે પ્રશ્નોત્તરી સત્સંગ જ કરીશું. રાજુભાઈ પણ હાજર રહેશે અને આગળ વધીશું. તો હવે સમય થઈ ગયો છે અને જોડાજો બધા આવતા વીકે પણ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.